अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH। રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે। દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી। 2 દિવસ સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન। 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવનાને પગલે માછીમારોને અપાયું એલર્ટ। ગુજરાતમાં ચોમાસાના આગમનમાં વિલંબ થવાની શક્યતા। બંગાળની ખાડીમાં ડિપ્રેશનને કારણે ધીમી પડી ચોમાસાની ગતિ। ચોમાસાની આગળ વધવાની ગતિ પર 10 દિવસની બ્રેક લાગી શકે। ગુજરાત સહિતના રાજ્યમાં ચોમાસાના આગમનમાં વિલંબની શક્યતાઓ। ડિપ્રેશન ચોમાસાને ઉત્તર ભારતને બદલે વિરુદ્ધ દિશામાં ખેંચશે। બંગાળની ખાડીમાં ડિપ્રેશનને લીધે બાંગ્લાદેશ તરફ આગળ વધશે ચોમાસું। દેશમાં 24 મે ચોમાસાએ કર્યો વિધિવત રીતે પ્રારંભ। ત્યારે અત્યાર સુધીમાં 17 રાજ્યમાં ચોમાસાએ આપી છે દસ્તક। ચોમાસું હાલમાં પૂર્વોત્તરના રાજ્યોને આવરી લઈ પશ્ચિમ બંગાળ સુધી પહોંચ્યું। કેરળ, કર્ણાટક, તમિલનાડુ, ગોવામાં પહોંચ્યું છે ચોમાસું। મુંબઈ અને અડધા મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું ચોમાસું। માત્ર 6 દિવસમાં દેશ થયો છે 33% વધુ વરસાદ। અરબી સમુદ્રમાં સર્જાયેલું લો પ્રેશર નબળું પડતા ચોમાસાની ગતિ અટકી શકે તેવી પૂરેપૂરી શક્યતા। અમદાવાદના બાવળામાં ગેરકાયદેસર ગર્ભપાત રેકેટના મામલે કાર્યવાહી। ગર્ભપાત પરીક્ષણ મામલે 3 USG મશીન સીલ કરવામાં આવ્યા છે। જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમે કરી છે કાર્યવાહી। ઓઢવ સ્થિત આશીર્વાદ ક્લિનિકમાં મશીન કર્યા સીલ। ડોક્ટર હર્ષદ આચાર્યના ક્લિનિકમાં મશીન કરાયા સીલ। રાજકોટમાં પીજીવીસીએલના ધાંધિયાથી પ્રજાની સાથે નેતા પણ પરેશાન। ત્યારે ભાજપ નેતાએ જામટાવર ખાતે આવેલી પીજીવીસીએલ ઓફિસમાં હલ્લાબોલ કર્યો હતો। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે પીજીવીસીએલ કચેરીમાં હલ્લાબોલ કર્યો હતો। 4 દિવસથી પીજીવીસીએલની કચેરીમાં કોઈ ફોન ન ઉપાડતા નેતા આકરા પાણી। ભાજપના નેતા જયમીન ઠાકરે પીજીવીસીએલના અધિકારીઓને ખખડાવી નાખ્યા હતા। પીજીવીસીએલના ઘરે આરામ કરતા કર્મચારીઓને નેતાએ ઓફિસે બોલાવી ખખડાવ્યા। વોર્ડ 2 માં લાઇટ જશે તો અધિકારીઓના ઘરની લાઇટો કપાશે તેવી ભાજપ નેતાએ ચીમકી આપી। આ સાથે રાજકોટના વોર્ડ 2 માં છેલ્લા 4 દિવસથી સતત લાઇટ ગુલ થતા સ્થાનિકો સાથે નેતા પણ પરેશાન। રાજકોટમાં કાર ચાલક દ્વારા યુવતીની છેડતીનો પ્રયાસ। યુવતીનો પીછો કરી કારનો વિડીયો વાયરલ થયો છે। યાજ્ઞિક રોડ પર યુવતીનો પીછો કરતો હતો જોવા મળ્યો આ કાર ચાલક। આ સાથે એક્ટિવા સવાર યુવતીનો પીછો કરવા બેફામ કાર હંકારી હતી। વીડિયો સામે આવ્યા બાદ તાત્કાલિક પોલીસની કાર્યવાહી। કાર ચાલક યુવકની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરાઈ। ભરૂચના રાજપારડીમાં બાળકી સાથે શારીરિક અડપલાનો કેસ। પોલીસે આરોપી શિક્ષક સાજિદ વાઝાની કરી ધરપકડ। આરોપીને કોર્ટમાં રજૂ કર્યા બાદ સબ જેલમાં મોકલાયો। આરોપીએ બાળકીને ટ્યુશનના બહાને ઘરે બોલાવી હતી। બાળકીને દાખલા શીખવાડવા માટે બોલાવીને અડપલા કર્યા હતા। સુરતના ગોડાદરામાં અનૈતિક પ્રેમ સંબંધમાં ખેલાયો ખૂની ખેલ। માતા સાથે પ્રેમ સંબંધ રાખનારા યુવકની પુત્રએ કરી હત્યા। હત્યારા પુત્રને બચાવવા માતાએ પોલીસને પણ ગેરમાર્ગે દોરી। અજાણ્યા વ્યક્તિએ હત્યા કર્યાનું કહીને પુત્રને બચાવવાનો કર્યો પ્રયાસ। પોલીસને શંકા જતા કડક પૂછપરછ કરતા ભાંડો ફૂટ્યો। આરોપીએ ગળા પર છપ્પુ મારી યુવકની હત્યા કર્યાનું ખુલ્યું। પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। સુરતમાં 200 કરોડનો સાયબર ફ્રોડનો કેસ। પોલીસે આરોપી મયુર ઇટાલિયાની ધરપકડ કરી છે। અનેક લોકોના બેંક એકાઉન્ટ ભાડે લીધા હોવાનો ખુલાસો। 30 એકાઉન્ટ વેચીને 1,80,00,000ની કરી કમાણી। MBA કર્યા બાદ નોકરી ન મળતા આરોપીએ પાપડનું કર્યું હતું માર્કેટિંગ। બેન્કેટ ભાડે આપીને કમાયેલા નાણાંથી શેર માર્કેટમાં કરતો હતો રોકાણ। આરોપી મુખ્ય સૂત્રધારનો દૂરનો ભાણેજ હોવાનું સામે આવ્યું। કરોડોનો ફ્રોડ કરવામાં આરોપીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી। અગાઉ પોલીસે 2 આરોપીની કરી છે ધરપકડ। અમરેલીના કુકાવાવ પીજીવીસીએલ કચેરીમાંથી અધિકારીઓ ગાયબ। કચેરીમાં એક પણ અધિકારી કે કર્મચારી હાજર ન હોવાના દ્રશ્યો સામે આવ્યા। લાઇટ પંખા ચાલુ પરંતુ અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરી જોવા મળી। જાગૃત નાગરિકે વિડીયો ઉતારીને વાયરલ કર્યો। મહિલાએ પોતાની હાથચાલાકીથી કપડાની દુકાનમાં ચોરી કરી લીધી। ગ્રાહક બનીને ગયેલી મહિલા કપડાં ચોરવાના બહાને
કપડાં જોવાના બહાને કેટલા કપડાની ઉઠાંતરી કરી લે છે. ચોર મહિલાનો આ વિડીયો વાયરલ થયો છે. મહીસાગરના કડાણામાં 357 જાતિ પ્રમાણપત્ર કાઢવાનો મામલો. નાયબ મામલતદાર જે પંડ્યાને વહીવટી તંત્રએ સસ્પેન્ડ કર્યા. તપાસ સમિતિએ ચકાસણી કર્યા બાદ સસ્પેન્ડ કર્યા. સત્તાનો દુરુપયોગ કરનાર જે પંડ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ. નાયબ મામલતદારે ખોટી રીતે ઇસ્યુ કર્યા હતા જાતિ પ્રમાણપત્ર. ઇસ્યુ કરાયેલા 357 દાખલા પણ રદ કરવાની કામગીરી. અમદાવાદ શહેરમાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા. સોલા સિવિલ હોસ્પિટલમાં હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ. 23 વર્ષીય મહિલા અને એક નવજાત કોરોના પોઝિટિવ. નવજાતને એનઆઈસીયુમાં ઓક્સિજનની મદદથી અપાઈ રહી છે સારવાર. ગત સપ્તાહે બાળકની માતા પણ હતી કોરોના પોઝિટિવ. હાલ કોઈ ચિંતાજનક સ્થિતિ ન હોવાનો તંત્રનો દાવો. અમદાવાદમાં શાળા શરૂ થતા પહેલા સ્કૂલ વાન ચાલકોએ લેવી પડશે પરમિટ. સ્કૂલ વર્ધી માટે ફક્ત ટ્રાન્સપોર્ટ વાહનનો ઉપયોગ કરી શકાશે. નોન ટ્રાન્સપોર્ટ વાહનના ઉપયોગ સામે દંડનીય કાર્યવાહી કરાશે. આરટીઓના નિયમ મુજબ જ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે. સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનોનો વીમો પીયુસી ફરજિયાત. રાજકોટ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8 કેસ સામે આવ્યા. હાલ રાજકોટ શહેરમાં કોરોનાના કુલ 19 એક્ટિવ કેસ. મોટાભાગના દર્દીઓ હોમ આઇસોલેટ કરાયા છે. કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્ર એક્શનમાં. આરએમસી દ્વારા ટ્રેકિંગ અને ટ્રેસિંગ શરૂ કરવામાં આવ્યું છે. કોરોના પોઝિટિવ દર્દીઓની આરએમસી દ્વારા ડે ટુ ડે ચકાસણી હાથ ધરાઈ. રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પહોળો કરવાની દરખાસ્તને મંજૂરી. ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે લેવાયો મહત્વનો નિર્ણય. માધાપર ચોકથી ગોંડલ ચોક સુધીનો રસ્તો મંજૂર કરાયો છે. 10.5 કિલોમીટરના વિસ્તારને પહોળો કરવાની કામગીરી. રસ્તો પહોળો કરવા એજન્સીને સોંપાઈ છે કામગીરી. સર્વિસ રોડ અને સાયકલ ટ્રેક દૂર કરવામાં આવશે. સુરતમાં ઝીંગા તળાવના ગેરકાયદે દબાણો દૂર કરવાની માંગ. પ્રી મોન્સૂન કામગીરીની બેઠકમાં ચર્ચા બાદ મેયરે કલેક્ટરને પત્ર લખ્યો. ખાડીપુરનું સંકટ ટાળવા ભીમપોરના ઝીંગા તળાવ દૂર કરવાની માંગ. ખાડી કિનારે દબાણો થવાથી પાણીની વહન ક્ષમતામાં સતત ઘટાડો. ઝીંગા તળાવને કારણે પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થતો હોવાની રજૂઆત. તળાવના દબાણો દૂર કરવાની જમીન સમથલ થાય તો પાણીની વહન ક્ષમતા વધશે. દર વર્ષે ચોમાસામાં મીઠી ખાડીના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ભરાવાની સમસ્યા ઊભી થાય છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ દેશભરમાં ઉજવણીનો માહોલ. તિરંગા યાત્રા, સિંદૂર યાત્રા યોજીને લોકો ભારતની સેનાની કામગીરીનું વખાણ કરી રહ્યા છે, બહાદુરીને બિરદાવી રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂરની સફળતા બાદ સિંદૂર વન બનાવવાનો નિર્ણય કરાયો. જામનગરના બેડી વિસ્તારમાં રેલવે લાઇનમાં ટેસ્ટિંગ વખતે એન્જિન ઉતર્યું. જોડિયા ભુગા પાસે રેલવે લાઇનની કામગીરી દરમિયાન બની દુર્ઘટના. એન્જિન પાટા પરથી ઉતરી જતા અકસ્માત થયો. કલાકોની જહેમત બાદ એન્જિનને ફરીથી પાટા પર ચડાવવામાં આવ્યું. દાહોદમાં મનરેગા કૌભાંડમાં જામીન પર છૂટેલા આરોપી કિરણ ખાબડની ફરીથી ધરપકડ કરાઈ. ધાનપુરના લવારિયા ગામે મનરેગા યોજનામાં કૌભાંડ મામલે ફરિયાદ નોંધાઈ છે. 79માંથી 21 કામો કર્યા વગર જ નાણાં મેળવ્યા હોવાનો આરોપ લાગ્યો છે. બંને મંત્રી પુત્રોને આજે દાહોદની જ્યુડિશિયલ કોર્ટે આપ્યા હતા જામીન. કોમનવેલ્થ ગેમ્સને અનુલક્ષીને ગુજરાતનું પ્રતિનિધિમંડળ જશે લંડન. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી સહિત 3 આઈએએસ અધિકારીઓનો પ્રતિનિધિમંડળમાં સમાવેશ. આગામી કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજવા અંગે કોમનવેલ્થ કમિટી સાથે યોજાશે બેઠક. જાન્યુઆરીમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનને ગુજરાતની મુલાકાત લીધી. બનાસકાંઠાના દાંતીવાડા ચોડુંગરીથી જળસંચયના કાર્યોનો પ્રારંભ. ગુજરાતના મુખ્યપ્રધાન સીએમ ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન CR પાટીલ અને રાજ્યપાલની હાજરીમાં જિલ્લામાં 50,000 રિચાર્જ કુવાના નિર્માણનો પ્રારંભ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH